અને પોતાની જાતને સમજાવતા કહે મહાપ્રભુજી કે જેમ ચાંડાલી ચેદરાજ, કોઈ ચાંડાલી સ્ત્રી હોય, વનમાંથી જતી હતી અને એક રાજાની સવારી નીકળી. રાજાને ગમી ગઈ સ્ત્રી, લઈને આવ્યા, મહેલમાં વિવાહ કર્યા, રાણી બનાવી, પોતાની માનીતી રાણી બની. પણ થોડો સમય થયો તો રાજાની અમાનીતી થઈ ગઈ. ત્યારે મહાપ્રભુજી કહે કે રાજાની અમાનીતી થઈ, પણ એમાં એના સ્ત્રીનું ગયું શું? સાવ ચાંડાલી હતી, હવે લોકો રાણી તો કહે છે. એમ હે જીવ, આપણે પણ હજારો દોષોથી ભરેલા એક જીવાત્મા હતા, લોકો આપણને વૈષ્ણવ કહે છે, એ આપણું બહુ મોટું સન્માન. કદાચ બ્રહ્મ સંબંધ લીધા પછી હજી સર્વોત્તમ નથી થયા, ઉત્તમમાં ઉત્તમ આપણે નથી થઈ શક્યા, છતાંય ગળામાં કંઠી જોઈ લોકો જય શ્રી કૃષ્ણ કરે છે ને, એ આપણું સન્માન છે, એ આપણું બહુ મોટું બહુમાન છે. તમને કોઈ એક બિઝનેસમેન તરીકે મળે, તમને કોઈ એક સગા તરીકે મળે, તમને કોઈ મિત્ર તરીકે મળે, એના કરતા કોઈ તમને વૈષ્ણવ તરીકે મળે ને, એની મહત્તા છે. જો તમને જો હું પ્રશ્ન કરું કે તમે દુનિયામાં ન હો ત્યારે તમને લોકો કઈ રીતે ઓળખે એમ ઈચ્છો છો? એક બિઝનેસમેન તરીકે, એક વેપારી તરીકે, એક સંબંધી તરીકે, એક ધનિક વ્યક્તિ તરીકે, એક પરિશ્રમ કરનાર વ્યક્તિ તરીકે, આમ ઘણી બધી વ્યાખ્યા થઈ શકે કે એક વૈષ્ણવ તરીકે તમારી ઓળખાણ થાય. શ્રેષ્ઠતમ પરિચય ઘણા શેઠ પુરુષોત્તમ દાસ છે વાર્તા સાહિત્યમાં, પણ આપણે એને શેઠ તરીકે નથી ઓળખતા, આપણે એમને એક વૈષ્ણવ તરીકે યાદ કરીએ. વૈષ્ણવની હોશિયારી અને ચતુરાઈ એ જ છે, ભગવાન સંસાર આપે અને વૈષ્ણવ એવો કુશળ છે કે એ જ સંસારને સાધન બનાવી એ કૃષ્ણ સુધી પહોંચી જાય છે, કે ભગવાન સુધી પહોંચી જાય છે. આને છોડવાની વાત નથી, તમે આ સંસારનો ઉપયોગ કરી ભગવાન સુધી પહોંચવાની હોશિયારી ધરાવો છો. આ બધા જ સાધન થઈ શકે છે, પણ એને જ સાધ્ય માની લેશો તો પછી ફસાઈ જશો. ભગવાને જે આપ્યું છે એ ભગવાન સુધી પહોંચવાનું સાધન છે, બસ આ યાદ રાખો ને, પછી ક્યારે પણ સંસારમાં રહીને સંસારી નહીં બનો. આ જે કાંઈ પણ મને મળ્યું છે, સગા સંબંધી, વ્યક્તિ, ધન, મકાન, જે કાંઈ છે એ બધી તકો છે જે ભગવાને એના સુધી પહોંચવાની મને આપી છે. હું કઈ રીતે એનો ઉપયોગ કરી પ્રભુની નિકટતાને પામી શકું, એ કુશળતા વૈષ્ણવમાં હોવી જોઈએ. અહીંયા મહાપ્રભુજી અનેક પ્રકારથી અંતઃકરણ પ્રબોધમાં તો પ્રોઢાપી દુહિતા યદવત સ્નેહાન ન પ્રેષ્યતે વર તથા દેહે ન કર્તવ્યમ વરસ્તુષ્યતિ નાન્યથા. મહાપ્રભુજી આજ્ઞા કરે છે અંતઃકરણ પ્રબોધમાં કે જેમ કોઈ માને એની દીકરી બહુ વાલી હોય, અને એટલી બધી વાલી છે કે એ જતી રહેશે એ બીકે એના લગ્ન જ કરાવતી નથી. ગામવાળાએ જયારે દીકરી મોટી થઈ ગઈ એટલે બધા કહેવા લાગ્યા કે અરે इतनी बड़ी बेटी हो गई, अब तो शादी कराओ. अब सब कहने लगे, शर्म लगी इनको. એટલે માને સંકોચ થયો એટલે નક્કી કર્યું, પરણાવી, પણ દીકરી જતી ન રહે એટલે એનું આણું કરાવતી નથી, પોતાના ઘરમાં જ રાખે છે, પતિને ત્યાં જવા નથી દેતી. ત્યારે મહાપ્રભુજી કહે છે એ દીકરીનું એ અહિત કરે છે અને એના પતિને નારાજ કરે છે. તો હે વૈષ્ણવો, તમે તમારા દેહ રૂપી દીકરી સાથે આવું ન કરતા, બ્રહ્મ સંબંધ કરાવીને પરણાવ્યા ખરા ઠાકોરજી જોડે, પણ હવે સેવામાં પરણાવીને વળાવશો નહીં તો આ દેહનું અહિત કરો છો અને પ્રભુને નારાજ કરો છો. તો તમે આ દેહ રૂપી દીકરી સાથે આવું ન કરતા. એનું સાફલ્ય એમાં છે, એ પતિની સેવામાં જતી રહે. આ દેહનું પણ સાર્થકતા અને સાફલ્યતા એમાં છે કે જેના માટે મળ્યું છે એના ઉપયોગમાં આવી લાય, જેણે આપ્યું છે એના ઉપયોગમાં આવે. અદ્ભુત ગ્રંથ અંતઃકરણ પ્રબોધ છે. મહાપ્રભુજી સ્વયંના અંતઃકરણને નિમિત્ત બનાવીને આ ગ્રંથની રચના કરે છે. અડેલમાં બિરાજ્યા છે મહાપ્રભુજી, અને ત્રીજી ભગવદ આજ્ઞા થઈ, દેહ દેશ પરિત્યાગ. 40 દિવસ તે દંડી સંન્યાસ મહાપ્રભુજી સ્વીકાર્યો છે. એક કોપીને ધારણ કરી, મૌન વ્રત ધારણ કરી, ગંગાજીના હનુમાન ઘાટ ઉપર મહાપ્રભુજી બિરાજ્યા છે. પરમ વિપ્રયોગાવસ્થામાં
40 દિવસ થઈ ગયા છે. મૌન વ્રત છે. રથયાત્રાનો દિવસ આવ્યો. બધાને ખબર પડી કે આજે મહાપ્રભુજી નિત્ય લીલામાં પધારવાના છે અને ગામ ગામથી હજારો વૈષ્ણવો ગંગાજીના ઘાટ ઉપર ઉભરાયા છે. હજારો વૈષ્ણવો ગંગાજીના કિનારે ભેગા થયા છે. મહાપ્રભુજીના લીલા ગમનના આ દ્રશ્યોને, આ દર્શનને કરવા માટે શાંત ચિત્તે મહાપ્રભુજી વિરાજેલા છે ગંગાજીની પરમ પાવન રેતમાં, ઘાટમાં. અને આ નાની વયના બંને લાલજી, ગોપીનાથજી ને ગુસાઈજી ત્યાં પધાર્યા. હાથ જોડીને વિનંતી કરી કે અમારા માટે શું આજ્ઞા છે. મૌન વ્રત છે મહાપ્રભુજી. એટલે પોતાની અંગુલીથી ગંગાજીની રેત ઉપર શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ મહાપ્રભુજી રચ્યો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ चित्तादयोप्युत. मानो समग्र सृष्टि को आज्ञा कर रहे हैं महाप्रभु जी कि जो तुम बहिर्मुख हुए तो काल के प्रवाह में बह जाओ. सर्वथा भक्षयिष्यन्ति. ये काल आपका ग्रास कर जाएगा. बचने का एक ही उपाय है और वो है प्रभु की सन्मुखता. 4 कारण से बहिर्मुखता आती है, यूं आचार्यों ने बताया. असद संग, असद आलाप, अन्याश्रय और असमर्पित. ये 4 कारण से बहिर्मुखता आती. सन्मुख रहो, काल भक्षण कर जाएगा. भय लग गया, अरे कलिकाल में कैसे अपने आप को बचाएं. पर उसी क्षण श्रीनाथ जी बाबा साक्षात वहां प्रकट हुए. जैसे ब्रह्म संबंध के समय श्रावण श्यामले पक्षे एकादश्याम महादिशि साक्षात भगवता प्रोक्तम तदक्षर स उच्यते. तब वहां ठाकुर जी ने कहा है ब्रह्म संबंध करना सर्वेषाम देह जीवो सर्वदोष निवृत्ति ही दोषा पंचविधा स्मृता. ब्रह्म संबंध करना सर्वेषाम, सभी जीवों के दोषों की निवृत्ति हो जाए, जो भगवत वचन है. वैसे ही श्रीनाथ जी यहां प्रकट हुए और स्वयं ग्रंथ को पूरा करते हुए कहा मयि चेदस्ति विश्वास श्री गोपी जन वल्लभे तदा कृतार्थायूयम ही सोच नियम न करेचित. जो तुमको मुझ गोपी जन वल्लभ में विश्वास है तो काल तुम्हारा कुछ नहीं बिगाड़ पाएगा. एक भरोसा मेरे चरणारविंद में रखना. महाप्रभु जी खड़े हुए, दंडवत किए ठाकुर जी को और वो हनुमान घाट की एक एक सीढ़ी नीचे उतरते हुए कटी तक जल हो वहां तक महाप्रभु जी गंगा जी में उतरे. 2 हाथ जोड़े, नेत्रों को नित्य लीला धाम की ओर किया और उसी क्षण एक तेज पुंज का रूप धारण करके महाप्रभु जी स्वधाम गमन करके नित्य लीला धाम में पधार गए. बोलो श्री वल्लभाधीश की जय, बोलो श्री वल्लभाधीश की जय. सबकी आंखों के सामने वो परम सौंदर्य स्वरूप श्री वल्लभ का जो सुधा रूप था आज अग्नि रूप होकर पुनः नित्य लीला में पधार गया. वह तेज पुंज स्वरूप से श्री वल्लभ जाकर युगल स्वरूप के हृदय में बस गए और ये दर्शन सबने अपनी आंखों से किए. इसलिए इस लीला को कहा जाता है आसुर व्यामोह लीला. आसुरी जीवों ने मोह पमाड़े भी लीला, क्योंकि दैवी जीवों के लिए तो आज भी श्री वल्लभ यही विराज रहे हैं. वहां भगवान दास आदि की वार्ता आती है. पूछा कि सब गए और तुम महाप्रभु जी के आखिरी दर्शन करने नहीं आए. कौन गया, कहां गए? श्री वल्लभ नित्य लीला में पधार गए. अरे क्या बात करते हो, वल्लभ कहीं नहीं गए, आओ मेरे साथ. अंदर ले गए और वहां महाप्रभु जी मुकाम करते हमेशा और किवाड़ बंद था और कहा वैष्णव ने कि खोलो, और जहां खोला देखा तो महाप्रभु जी वहां संध्या वंदन कर रहे हैं. कहा कि दैवी जीवों के लिए महाप्रभु जी कहीं नहीं गए, वो तो सदा विराज. ये मेरे वैष्णव के प्रत्येक हृदय वो एक एक महाप्रभु जी की बैठक जी. दरेक वल्लभियों ना हृदय में श्री वल्लभ विराज काय નથી. जब पूछा कि आप प्रगट रूप से न हो तो आपनो अनुभव हमने कई रीते થાય, तो कहू आटला स्वरूपे भूतल पर હું સદા વિરાજીશ.
મારી બેઠક સ્વરૂપે, ગ્રંથ સ્વરૂપે, મારા વંશ સ્વરૂપે, પાદુકાજી સ્વરૂપે, માલા સ્વરૂપે, આવા અનેક સ્વરૂપ બતાવ્યા. આ સ્વરૂપે હું સદાય ભૂતલ પર છું. આમાંથી કોઈ એક સ્વરૂપનો પણ જીવ આશ્રય કરશે ને તો એને સાક્ષાત મારો અનુભવ થશે. શ્રી પ્રભુ પધાર્યા. ગોપીનાથજીના માથે શ્રીનાથજીની સેવા બિરાજી. ગોપીનાથજી પરદેશ કરીને પધાર્યા. જે કાંઈ પણ હતું બધું જ શ્રીનાથજીને સમર્પિત કર્યું. શ્રીનાથજીનો બધો જ વૈભવ વધાર્યો. ગોપીનાથજી લીલામાં પધાર્યા. એમના લાલજી પુરુષોત્તમજી એ પણ અલ્પાયુમાં લીલામાં પધાર્યા. અને હવે શ્રીનાથજીની સેવા શ્રી ગુસાઈજીના માથે બિરાજી. અને ગુસાઈજીએ જે શ્રીજીને લાલ લડાવ્યા, કારણ કે શ્રીનાથજી અને ગુસાઈજીનો જે પ્રેમ છે, ગુસાઈજી બિરાજે ગોકુલમાં અને અહીંયા નવનીત પ્રિયાજીની બધી સેવા પહોંચી રાજભોગ આદિની, અને પછી રોજ પધારે છતીપુરા અને શ્રીનાથજીને ત્યાં જઈને શૃંગાર કરે, ભોગ ધરે, પણ બધું ગોકુલથી સાથે પધરાવી જાય. વલ્લભાખ્યાનના 7મા આખ્યાનમાં ગોપાલદાસજી અદ્ભુત વર્ણન કરે છે. આપ સેવા કરી શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. આપની લીલા વદન પોતે કરી ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. રોજ પધારે ગોકુલમાં. ઠાકોરજીના શૃંગાર, ઠાકોરજીના વસ્ત્ર, પ્રભુને ધરવાની કેટલીક વિશેષ સામગ્રીઓ, આ બધું જ લઈ અને અહીંયા નવનીતલાલની સેવા પહોંચી અને પોતાનું અશ્વ તૈયાર હોય તુરંત પધારી જાય, તુરંત અશ્વ પર બિરાજે. કારણ શ્રીનાથજી બાબા પ્રતીક્ષા કરતા હોય, મંગળા બીજાના હાથે કરાવું પણ શ્રૃંગાર તો ગુસાઈજી કરે તો જ હું ધારણ કરું. અને અહીંયા ગુસાઈજી પણ તત્પર છે, ક્યારે શ્રીનાથજી બાબા પાસે પહોંચી જાઉં. અને અહીંયા ગોપાલદાસ વર્ણન કરે. ઘોષતી શ્રી ગિરિરાજ ફૂલ ફેર્યા વસન વિવિધ ભૂષણ તે અંગ ધરવા. ફૂલ ફેટે ભર્યા, વસન વાઘાતણા, ફૂલની માળાઓ ધરી લીધી, વસન આજે ધરાવાના વસ્ત્રો સાથે લીધા અને શૃંગાર સાથે લઈ લીધા. અને હવે તુરંગ ઉપર, અશ્વ ઉપર બિરાજમાન થયા અને ઘોડાની લગામ ખેંચી. તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો જાણે નૌકા ચાલી સિંધુ તરવા. તુરંગ ચાલે વાયુ વેગે. અને અશ્વસવારીમાં પણ નિપુણ છે ગુસાઈજી. અને જ્યાં લગામ ખેંચી અને ઘોડો પવનની સાથે વાતો કરતો કરતો ભાગે છે. પણ ઉપમા કેવી ગોપાલદાસ આપે, જાણે નૌકા ચાલી સિંધુ તરવા. એક નાનકડી નૌકા હોય અને મોટો મહાસાગર હોય અને પાર કરવાનો હોય ત્યારે નાવિકને એમ થાય કે આ તો ક્યારે પૂરું થશે, ક્યારે આનો અંત જ નથી. એમ શ્રીજીને મળવાની એક એક ક્ષણ ગુસાઈજીને યુગ જેવી લાગે છે. એમ લાગે કે આ હોડીથી આ બહુ આખો સાગર પાર કેમ કરવો, ક્યારે જતીપુરા આવશે, ક્યારે શ્રીજી મળશે. એક એક ક્ષણ યુગ જેવી લાગે. દિવસ કાળનો વિરહતે યુગ સમો નિરાંજન મિશેરુ હૃદય ભરવા. જીવને કૃત્ય નૃત્ય પ્રતિ ક્ષણો ક્ષણો
વિઠ્ઠલનાથ એવા ઉચ્ચરવા રૂપ બેઉ એક તે ભિન્ન થઈ સરે વિવિધ લીલા કરે ભજન રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે આપ સેવા કરી શીખવે શ્રી હરિ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ બંને એક જ રૂપ છે પણ આચાર્ય સ્વરૂપે શ્રીજીને કેમ લાલ લડાવવા એ શીખવવા માટે ગુસાઈજી પધાર્યા છે અને દ્રષ્ટિ તો શ્રીનાથજીના મંદિર તરફ છે અને જ્યાં ગિરિરાજજી બધા દર્શન થયા અશ્વ પરથી નીચે ઉતરી ફલાંગો ભરતા ભરતા ગુસાઈજી ઉતાવળે ઉતાવળે મંદિરમાં પધાર્યા રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે વિવિધ લીલા કરે ભજન સારે વિવિધ વચનાવલી નયન સેને કરી સંજ્ઞા સૂચવે નિશિ વિહાર